અમદાવાદમાં ધંધુકા ખેડા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 શ્રમિકોના મોત. રોડ પર ઉભેલા ઈસરને પાછળથી જીપે મારી ટક્કર. મૃતકો મધ્યપ્રદેશના વતની. લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને આજે લાગશે વધુ એક ઝટકો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારાયણ રાઠવા જોડાશે ભાજપમાં. પુત્ર સંગ્રામ રાઠવા પણ કરશે કેસરિયા. ભાજપની આજે મહા વેલકમ પાર્ટી. કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર પટેલ સહિતના 11,000 થી વધુ લોકો જોડાશે ભાજપમાં. સીઆર પાટીલ ખેસ પહેરાવી ભાજપમાં આવકારશે. ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ. આવતીકાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી અને 29 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ઉમેદવારના નામ થઈ શકે છે જાહેર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પેથાપુરમાં યોજાશે જંગી જાહેર સભા. પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલનું નિધન. લાંબી બીમારી બાદ મહેસાણામાં પોતાના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ. અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે હતા જોડાયેલા.